જીપમાંથી મનપાના જૂના અને મહત્વના રેકોર્ડ્સના પોટલા સામે આવ્યા છે। પહેલા તો આ ઘટના સામાન્ય લાગી, પણ જેમ જેમ તેની તપાસ શરૂઆત કરવામાં આવી ત્યારે આગળ વધતા ચોંકાવનારા ખુલાસા થયા। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરમાંથી જ્યારે આ કંડમ જીપમાંથી મનપાના જૂના રેકોર્ડ્સના પોટલા મળી આવ્યા ત્યારે તપાસ સમિતિએ ત્યાંના વિસ્તારમાં જઈને નગીનદાસ ભવન રેકોર્ડ રૂમની મુલાકાત લીધી। ત્યાં તેમને જાણવા મળ્યું કે રૂમના તાળા પહેલેથી જ તૂટેલા હતા અને અંદર રૂમના રેકોર્ડ્સ પણ અસ્તવ્યસ્ત થયેલા હતા। એટલે સ્પષ્ટ વાત છે કે કોઈએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। મહત્વની વાત તો એ છે કે જ્યારે 21 માર્ચે આ રૂમના તાળા તૂટેલા જોવામાં આવ્યા હતા ત્યારે પણ કોઈ કડક પગલાં ન લીધા અને આ જ બેદરકારીને કારણે અત્યારે હાલ આ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારબાદ 21 એપ્રિલે આ કંડમ જીપમાંથી મનપાના મહત્વના અને જૂના રેકોર્ડ્સના પોટલા મળી આવ્યા છે। તે બાબતે ત્યાંના કૃણાલસિંહ ચૌહાણ જે એસ્ટેટ ઓફિસર છે તેમની પ્રતિક્રિયા સાંભળીએ। મારું નામ કૃણાલસિંહ એમ ચૌહાણ છે। હાલ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે એસ્ટેટ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું। વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા કંડમ ગાડીમાં જરૂરી દસ્તાવેજો મળી આવેલા, શું કહેશો? તારીખ 21/4/2026ના રોજ ટાઉન હોલ મોતીબાગ ટાઉન હોલ જે છે તેને બહારના ભાગમાં ICDS વિભાગની જે કંડમ હાલતમાં જીપ પડી હતી એમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે ટાઉન પ્લાનિંગ વિભાગ, ઓક્ટ્રોય વિભાગ, ICDS વિભાગ, હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ, આ વિભાગોના જૂના રેકોર્ડ મળી આવેલા હતા। જે બાબતે વિગતવાર જાણકારી આપતા આપને જણાવવાનું કે નગીનદાસ વાણિજ્ય ભવન ગંગાજળિયા પોલીસ સ્ટેશનની પાસેના જે કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં આગળ જે દુકાનો બંધ છે તેમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું સાહિત્ય રાખવામાં આવેલ છે। જે ત્યાં આગળ અધિકારીઓ દ્વારા ત્યાં આગળ તેમના હસ્તકનું રેકોર્ડ અર્થે ત્યાં આગળ જતા તાળાઓ તૂટેલા ધ્યાને આવેલ હતા। જેના અનુસંધાને માનનીય કમિશનર શ્રી દ્વારા તપાસ કમિટીની એક રચના કરવામાં આવી હતી। એ તપાસ કમિટીના અહેવાલ મુજબ પોલીસની એક FIRની નોંધણી કરવામાં આવેલ છે અને આગળ જે ન્યાયિક પ્રક્રિયાના બાદમાં તે બાબતે વિગતવાર જાણકારી આપી શકાય તેમ છે। સર, વાત કરવામાં આવે તો અગાઉ પણ આવો બનાવ બનેલો છે, ત્યારે ફરિયાદ નહોતી કરી એટલે હવે આ બનાવમાં ફરિયાદ કરી, શું છે? તારીખ 12/3/2026ના રોજ ટાઉન ડેવલપમેન્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર ગયેલ અને ત્યારે તેમના ધ્યાને આવેલ, પરંતુ ત્યારે તેમના દ્વારા તાળાઓ અને બદલી અને રેકોર્ડ જે અસ્તવ્યસ્ત હતું તે સુવ્યવસ્થિત ગોઠવી આપવામાં આવ્યું હતું। પણ એ બાદ જ્યારે 21/4ની આ ઘટના બની ત્યાર પછી માનનીય કમિશનર શ્રી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને FIRની નોંધણી પણ કરવામાં આવી છે। આ બાબતે જો અંદરનો વ્યક્તિ નીકળે તો સર શું કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જી, ન્યાયિક તપાસના અંતે જે કંઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે કરવામાં આવશે। અહીં તમે જેમ જોયું, હાલ તો પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ કરી છે। આ મામલે વધુ જે ખબર આવે છે તેની માહિતી અમે તમને આપતા રહીશું। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।